शासनपति श्रमण भगवान महावीर स्वामी ने भावपूर्वक वंदन। असीम असीम उपकारी राष्ट्र संत परम गुरुदेव ना चरणों में भावपूर्वक वंदन एवं सर्व रत्नाधिकों ने भाव वंदन। आ जगत में जेटला पण जीवो छे, आ जगतना जेटला पण जीवो छे ते दरेक जीवोमां विचारवानी क्षमता छे। ते दरेक जीवोमां पोताना माटे कंईक करवानी क्षमता छे अने ए विचारवानी क्षमताना आधारे કેટલાય લોકોના મનમાં કેટલાય अलग 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 क्वेश्चन्स આવતા હોય છે। કોઈક વિચારે કે જો અગર બધા જ ધર્મ કરવા લાગશે તો આ દુનિયામાં શું બધા ભગવાન બની જશે? તમારામાંથી પણ ઘણાને આ પ્રશ્ન આવતો હોય કે જો અગર બધા જ ધર્મ કરવા લાગે તો શું બધા જ ભગવાન બની જશે? જો બધા જ ભગવાન બની ગયા તો આ દુનિયાનું શું થશે? તો શું આ આખી દુનિયા જે આપણને આપણી આસપાસમાં દેખાય છે એ બધું શું ધીરે 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 ખાલી થવા લાગશે? શું લાગે છે આપને? આવું બને કે ન બને? એન્સાઇક્લોપીડિયા ઓફ જૈનિઝમ અને આ બધા સેશન્સ અમે અહીંયાથી માત્ર આપને ઇન્ફોર્મેશન આપવા માટે નથી આવ્યા, પણ આ હરેક સેશન દ્વારા પ્રભુએ શું કહ્યું છે, પ્રભુનું જ્ઞાન શું છે, પ્રભુએ કેવા પ્રકારની પ્રરૂપણા કરી છે, પ્રભુનું જ્ઞાન અને મારું જ્ઞાન સિમિલર બને ને, પ્રભુ જેવું વિચારે છે એવું હું પણ વિચારવા લાગુ ને, એના માટે આ એન્સાઇક્લોપીડિયા ઓફ જૈનિઝમના સેશન્સ છે। જ્ઞાનની વિશુદ્ધિ થાય, મારી અને મારા પ્રભુની માન્યતા સેમ બને, કેમ કે આ જગતમાં બીજા એટલા બધા અલગ અલગ પંથો છે, આ જગતમાં બીજા એટલા બધા અલગ અલગ પ્રકારના જ્ઞાન છે, એના કારણે કદાચ એવું બની શકે કે મારા પ્રભુએ શું કહ્યું છે એ કદાચ આપણે એક્સેપ્ટ ન કરીએ અને બીજા કોઈક અન્ય પંથનું આપણે એક્સેપ્ટ કરવા લાગીએ। એના જ માટે સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર પ્રભુએ જે પ્રરૂપ્યું છે એવું જ સિમિલર મારું જ્ઞાન હોય, એવા પ્રકારની જ મારી માન્યતા હોય, એટલે માન્યતા વિશુદ્ધિ માટે અને જ્ઞાન વિશુદ્ધિ માટે આ એન્સાઇક્લોપીડિયા ઓફ જૈનિઝમના સેશન્સ અમે લઈ રહ્યા છે। આપણી વાત હતી કે દુનિયામાં અગર જો બધા જ ધર્મ કરવા લાગશે તો શું ધીરે ધીરે બધા ભગવાન બની જશે? તો શું ધીરે ધીરે આ દુનિયા આખી એમ્પ્ટી થઈ જશે? તો શું હવે આપણી આસપાસમાં બધા જ ભગવાન જ બની જશે? આપણી આસપાસમાં શું આપણે ભગવાન સાથે રહેવા લાગશું? મે બી આપ લોકોને આવા પ્રશ્ન ન થતા હોય, પણ આપણી આસપાસમાં જે રહેતા હોય ને એ આપણે આવા ટાઈપના બહુ બધા ક્વેશ્ચન્સ પૂછતા હોય। તો એના માટે આપણને પ્રભુ એક બહુ સરસ આન્સર આપ્યો છે। આપણી સિરીઝ ચાલે છે એ ઉપરથી જેટલા પણ અક્ષરો આવે છે, એ ઉપરથી જેટલા પણ શબ્દો આવે છે એ ઉપરના શબ્દોને આપણે સમજવાનો છે। સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર પ્રભુએ કહ્યું છે કે આ જગતમાં બે પ્રકારના જીવો હોય છે। આ જગતમાં બે પ્રકારના જીવો છે। આ જગતમાં જેટલા પણ જીવો છે ને, પછી તે કોઈ પણ ગતિના જીવો હોય, તે હ્યુમન બીંગ હોય, તે એનિમલ હોય, તે પ્લાન્ટ હોય, તે દેવો હોય કે તે નારકીઓ હોય, આ જગતના જેટલા પણ જીવો છે એ તમામે તમામ જીવોને આપણે બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ છીએ। ફર્સ્ટ કેટેગરી છે ભવી જીવો અને સેકન્ડ કેટેગરી છે અભવી જીવો। આપણી સિરીઝ ચાલે છે વર્ડ એ। આપણે એ ઉપરથી શબ્દને સમજશું। આપણે આજે અભવી શબ્દને સમજશું, પણ
અભવિ શબ્દને સમજવાની પહેલા ભવિ શબ્દને સમજવું જરૂરી છે. ભવિ એટલે કે જેમનામાં મોક્ષમાં જવાની પાત્રતા છે, જે જીવો મોક્ષમાં જઈ શકે ને એવા જીવોને ભવિ જીવ કહેવાય છે. આઈ હોપ કે આપ બધા જ આપની નોટ્સ બનાવતા હશો. કોઈક ફોન ઉપર દેખાઈ રહ્યું છે, કોઈક પોતાનું બીજું પર્સનલ વર્ક કરતા દેખાઈ રહ્યું છે, પણ જ્યારે જ્ઞાનના સેશન ચાલતા હોય ત્યારે આપણે અહોભાવપૂર્વક વિનયભાવપૂર્વક પરમાત્માનું જે જ્ઞાન છે એને ગ્રહણ કરવાનો આપણે પુરુષાર્થ અને પ્રયત્ન કરશું. તો જયેશભાઈ, કદાચ આપ ફોન પર હો તો આપ આપનો ફોન સાઈડ ઉપર રાખીને સેશન સાંભળી શકો છો. તો આપણી વાત ચાલે છે ભવિ જીવ. ભવિ એટલે કે જેમનામાં મોક્ષમાં જવાની પાત્રતા છે, જેમના હૃદયમાં સતત એક વિચાર ચાલતો હોય કે ક્યારે હું આ સંસારમાંથી મુક્ત થઈ શકું, ક્યારે હું આ ચાર ગતિના જે પરિભ્રમણો છે એ ચાર ગતિના પરિભ્રમણમાંથી આ ચાર ગતિમાં જે મારું કન્ટિન્યુઅસ જન્મ મરણ થાય છે એમાંથી હું ક્યારે મુક્ત થાઉં, જેની અંદરમાં આવા પ્રકારનો વિચાર ચાલતો હોય, મુક્ત થઈને ક્યારે હું મોક્ષની પ્રાપ્તિ કરું, મુક્ત થઈને ક્યારે હું મોક્ષ પદને પ્રાપ્ત કરું, આવા પ્રકારના જીવોને ભવિ જીવ કહેવાય છે. ઘણીવાર આપ લોકોના મનમાં પણ પ્રશ્ન ઉઠે કે હું ભવિ હોઈશ કે હું અભવિ હોઈશ. કોને કોને આ પ્રશ્ન આવે? એકવાર હેન્ડ રેઝ કરશો. ઘણીવાર પ્રશ્ન આવે, ઘણીવાર આપણાથી કોઈક અવગુણનું સેવન થઈ જાય ને ત્યારે આપણને એટલી બધી ગિલ્ટ ફીલ થાય અને ગિલ્ટમાં ક્યારેક ને ક્યારેક આપણને વિચાર આવવા લાગે કે હું ભવિ હોઈશ કે અભવિ હોઈશ, મારો ક્યારે મોક્ષ થશે કે નહીં થાય, મારા આત્મા ઉપર તો કેટલાય કર્મો લાગ્યા છે પણ હું મોક્ષમાં જઈ શકીશ કે નહીં જઈ શકે. પરંતુ પરમાત્મા કહે છે કે જેને માત્ર આટલો જ વિચાર આવી જાય ને કે હું મોક્ષમાં જઈ શકીશ કે નહીં જઈ શકું, કયો વિચાર? આ એક લાઈનનો વિચાર કે હું મોક્ષમાં જવાને પાત્રવાન છું કે નથી, મારામાં મોક્ષ પદની પ્રાપ્તિની યોગ્યતા અને પાત્રતા છે કે નથી, આ પ્રશ્ન માત્ર જો આપના મનમાં ઉઠતો હોય ને તો એ દરેક જીવ ભવિ કહેવાય છે. પરંતુ હું ભવિ છું કે અભવિ એ હું કોઈ સામેવાળાને સર્ટિફિકેટ ના આપી શકું. સોનલ દીદી, આપ ભવિ છો કે અભવિ એ કોઈ થર્ડ પર્સન આપને સર્ટિફિકેટ ના આપી શકે. એનું સર્ટિફિકેટ તો માત્ર ને માત્ર કેવડી પ્રભુ હોય, તીર્થંકર પ્રભુ હોય એ જ આપને કહી શકે કે આપ ભવિ છો કે અભવિ. પરંતુ જો મારા સ્વયંના આત્માને લાગે કે મારે ક્યારેક ને ક્યારેક તો આ સંસારમાંથી મુક્ત થવું છે, ક્યારેક ને ક્યારેક તો મને 8 કર્મને ક્ષય કરીને મોક્ષ પદની પ્રાપ્તિ કરવી છે, તો તમે તમારી સેલ્ફ માટે શ્યોરલી કહી શકો છો કે નજદીક ફ્યુચરમાં અથવા તો થોડા ભવોમાં આપ અવશ્ય મોક્ષગામી આત્મા છો. પણ આપણે સમજવાનો છે અભવિ વર્ડ. અભવિ which starts with letter A, જેમનામાં મોક્ષમાં જવાની પાત્રતા નથી એવા પ્રકારના જીવોને અભવિ કહેવાય છે. એવું શું કામ? એવું શું બને કે એમનામાં મોક્ષમાં જવાની પાત્રતા ન હોય? શું એ લોકો ક્યારે ધર્મ ન કરે? શું એ લોકોને ક્યારે ભગવાનના ધર્મ પ્રત્યે રુચિ ન જાગે? શું એ લોકો ઓલવેઝ પાપ જ કરતા હોય એટલે એ લોકો અભવિ કહેવાય? આવા ઘણા પ્રશ્નો આપણને આવતા હોય કે એવું શું હોય કે જીવ ભવિ કહેવાતો હોય અને એવું શું હોય કે જીવ અભવિ કહેવાતો હોય? તો અભવિ જીવ એવા જીવ હોય કે જ્યારે પણ મોક્ષની કોઈ વાત આવે ને, જ્યારે પણ મોક્ષ પદની અથવા તો મોક્ષને કેવી રીતે પામવું એના આચરણની જ્યારે વાત આવે ને ત્યારે એ લોકોને એ વાત સાંભળવી ના ગમે, ત્યારે એ લોકોના મનમાં એક પ્રકારનો કંટાળો આવે. જ્યાં આવા પ્રકારની વાત થતી હોય ત્યાં આવા પ્રકારની વાત અથવા તો આવા પ્રકારનું જ્યાં પણ વાંચન હોય
એ કરવું એ લોકોને ક્યારે પણ ન ગમે અને એ લોકોને ક્યારેય એવો વિચાર જ ન આવે કે મને મોક્ષની પ્રાપ્તિ કરવી છે અને ક્યારેક તો એ લોકોના અંતરમાં મોક્ષ પ્રત્યે પણ શંકા હોય કે મોક્ષ હશે કે નહીં હોય. આવા પ્રકારની શંકા જેના મનમાં હોય અથવા તો જેના અંદરમાં મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા કે ભાવના જ ન જાગતી હોય એવા જીવો મોક્ષને પાત્રવાન ન હોવાથી મોક્ષ પ્રાપ્ત ન કરી શકે એવી યોગ્યતા ન હોવાના કારણે અભવી કહેવાતા હોય છે. એવું કહેવાય, એવું આવે શાસ્ત્રોમાં, ગ્રંથોમાં કે અભવી જીવો પણ દીક્ષા લે. અભવી જીવો પણ દીક્ષા લે. અભવી જીવો દીક્ષા લઈને એવું સંયમ જીવનનું આચરણ કરે કે કોઈ જ્ઞાની એના સંયમ જીવનમાંથી કોઈ એક ભૂલ પણ ન કાઢી શકે ને એવા પ્રકારના સંયમ જીવનનું તે આચરણ કરે. એવા પ્રકારનો સંયમ જીવનનું તે પાલન કરે. જેટલી પણ ક્રિયાઓ હોય એટલી એકદમ શ્રેષ્ઠ રીતે પાલન કરે. પણ તે આચરણની પાછળ ન હોય એ લોકોના અંતરમાં ભાવ વિશુદ્ધિનો કોઈ લક્ષ્ય, ભાવ વિશુદ્ધિનો કોઈ લક્ષ્ય જ ન હોય, કર્મ ક્ષયનો પણ કોઈ લક્ષ્ય ન હોય, મોક્ષ પ્રાપ્તિનો પણ કોઈ લક્ષ્ય ન હોય, માત્ર ક્રિયાઓ જ કરે. અને એવું કહેવાય કે એવા પ્રકારનું સંયમ જીવનનું પાલન કરવાના કારણે એટલા બધા પુણ્યનું ઉપાર્જન કરે, એટલા બધા પુણ્યનો સ્ટોક વધી જાય કે અભવી જીવ પણ ઉપર જે ટોપ દેવલોક છે, જે નવગ્રૈવ્યક નામનું દેવલોક છે, એ દેવ ગતિને પણ પ્રાપ્ત કરી લે. પણ એ લોકોનું સોફ્ટવેર કંઈક અલગ હોય. એ લોકોનું સોફ્ટવેર લગભગ આપણા જેવું ન હોય. એ લોકોના સોફ્ટવેરમાં મોક્ષ નામનો કોઈ વર્ડ જ એક્ઝિસ્ટ ન કરતો હોય. મારે મોક્ષમાં જવું છે, મને મારા આત્માને કર્મોથી મુક્ત કરવું છે, મને મારા ભાવોની વિશુદ્ધિ કરવી છે, એવા પ્રકારની કોઈ ભાવના જ એ લોકોના મનમાં ન હોય. જરૂરી નથી કે એ લોકો દીક્ષા લે. એ લોકો દીક્ષા લઈ પણ શકે અને ન પણ લઈ શકે, પરંતુ જ્યારે સંયમ જીવનનું પાલન કરતા હોય ત્યારે માત્ર વેશથી સંયમી હોય, ભાવથી સંયમી ન હોય. અને જો વેશથી સંયમી હોય તો એવા જીવોનું ગુણસ્થાનક પણ ક્યારે આગળ ન વધે. તે હંમેશા અનંત કાળ સુધી મિથ્યાત્વી જ હોય. ક્યારે પણ અભવી જીવ સમકિતીની પ્રાપ્તિ ન કરી શકે. અભવી જીવ કેટલો પણ કાળ વીતી જાય, ગુરુનો યોગ પણ મળી જાય, ગુરુનો સંયોગ પણ મળી જાય, ગુરુનું શરણ પણ મળી જાય, ગુરુના પ્રવચનો પણ સાંભળે, સંયમ જીવન પણ સ્વીકારી લે, તે છતાં પણ એ જીવને ક્યારે પણ મોક્ષની, તે છતાં પણ તે જીવને ક્યારે પણ સંકેતની પ્રાપ્તિ ન થાય. તે સદાય અને સદાય ઓલવેઝ એન્ડ ઓલવેઝ ફર્સ્ટ ગુણસ્થાનકમાં જ હોય. તમે ચેક કરો, તમે કેવા છો? ભવી છો કે અભવી? શું લાગે છે? ભવી છો કે અભવી? ભવી કે અભવી? 1 કે 2? યસ. ક્યાંક ને ક્યાંક જો આપણા મનમાં ભાવ જાગતા હોય કે મને મારા ભાવોને શુદ્ધ બનાવવા છે, વિશુદ્ધ બનવા છે, કર્મોથી મુક્ત થવું છે, તો આપણે ભવી જીવ છે. અને એ પણ યાદ રાખજો કે અભવી જીવ ક્યારે પણ ભવીમાં કન્વર્ટ નથી થતા. અભવી જીવ તે ક્યારે પણ ભવીમાં કન્વર્ટ નથી થતા. એટલે આપણે આજે કયો વર્ડ સમજ્યો? અભવી. જેમનામાં મોક્ષમાં જવાની પાત્રતા નથી એવા જીવોને શું કહેવાય છે? અભવી જીવ કહેવાય છે. સેકન્ડ, કેટલાય લોકોના મનમાં ક્વેશ્ચન્સ જાગે. જેમ કે કદાચ આપના મનમાં પણ એવો ક્વેશ્ચન જાગ્યો હશે કે શું મોક્ષમાં જવાની મોનોપોલી માત્ર ભવી જીવોની જ છે? યસ, મોક્ષમાં જવાની મોનોપોલી માત્ર ને માત્ર ભવી જીવોની જ છે. પણ ક્યારેક મનમાં જાગે, શું મોક્ષમાં ખાલી પુરુષો જ જઈ શકે?
શું લાગે છે હર્ષાબેન, આપ મોક્ષમાં જઈ શકશો કે નહીં જઈ શકો? જઈ શકશો કે ખાલી પુરુષો જ મોક્ષમાં જઈ શકે? શું એવું હોય કે જ્યાં સુધી તીર્થંકર પ્રભુ હોય ત્યાં સુધી જ મોક્ષ હોય? શું લાગે છે અનિલાબેન, તીર્થંકર પ્રભુના એબ્સન્સમાં મોક્ષ થઈ શકે કે ન થઈ શકે? તીર્થંકર પ્રભુ ન હોય, તીર્થંકર પ્રભુની એબ્સન્સ છે, એમના એબ્સન્સમાં મોક્ષ થઈ શકે કે ન થઈ શકે? કોને આવડે છે આનો આન્સર? અને આ આપણે લાસ્ટ 2020ના યરમાં જે જૈનિઝમનો કોર્સ કર્યો હતો એમાં મેં આપને આ ભણાવ્યું હતું. કેટલાને યાદ છે? હર્ષાબેન, આપને તો આવડતું જ હોય, આપના સિવાય કોઈ આન્સર આપી શકે તો? કોને આવડે છે? જી જયેશભાઈ. આપને અનમ્યુટ થવું પડશે. જઈ શકે. જી જઈ શકે. કેવી રીતે જઈ શકે? આટલું બધું યાદ નથી. સ્વયં. ઓકે, હાજી દેવલ દીદી. પૂર્વી દીદી. હાજી. અહીંયાથી મૃત્યુ પામીને પંચમહાવિદ્ય ક્ષેત્રમાં જાય અને ત્યાંથી કોઈ પણ આત્માનો મોક્ષ થઈ શકે. બરાબર છે, પણ તીર્થંકર પ્રભુ ન હોય, તીર્થંકર પ્રભુ હવે એક્ઝિસ્ટ નથી કરતા તો મોક્ષ જઈ શકે કે ન જઈ શકે? સપોઝ મહાવિદ્ય ક્ષેત્રમાં પણ તીર્થંકર પ્રભુ નથી, પણ મોક્ષ જઈ શકે કે ન જઈ શકે? ઓકે, તો જઈ શકે છે. એવું કહેવાય કે કોઈ પણ આત્મા જ્યારે મોક્ષની પ્રાપ્તિ કરતો હોય ને ત્યારે એ આત્મા કઈ કેટેગરીનો છે એવી પ્રભુએ 15 કેટેગરીઝ બતાવી છે. પ્રભુએ 15 કેટેગરીઝ બતાવી છે. અને ઘણીવાર આપ પણ ખામણામાં કહેતા હો કે 15 ભેદે સીજી બુજી. શું કહો? કહો ને, આ લાઈન કયા ખામણામાં આવે? 15 ભેદે સીજી બુજી મુક્તિ શિલાએ પહોંચ્યા છે. બરાબર, 15 ભેદે સીજી બુજી એટલે શું? 15 વેઝ થી સિદ્ધ થયા છે, મુક્ત થયા છે, બુદ્ધ થયા છે. તો એ જે અલગ અલગ સિદ્ધ થવાના વેઝ છે જેને કહેવાય સિદ્ધના 15 ભેદ, એ સિદ્ધના 15 ભેદમાંથી જે એ ઉપરથી સ્ટાર્ટ થાય છે, આલ્ફાબેટ એ ઉપરથી જે સ્ટાર્ટ થાય છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. એક હોય છે અતીર્થ સિદ્ધા. આપણે કદાચ નામ સાંભળ્યું હશે, અતીર્થ સિદ્ધા. અતીર્થ વર્ડને સમજવા માટે આપણે પહેલા સમજશું તીર્થ શબ્દને. તીર્થ, તીર્થ એટલે કે જેના સહારે આપણે સંસાર સાગરને તરી શકીએ, જેના સહારે આપણે જન્મ મરણને અંત આપી શકીએ, જેના સહારે આપણે આ ભવસાગરને તરી શકીએ, એને તીર્થ કહેવાય છે. સંસાર સાગરને તરવા માટે કોની જરૂર પડે? કોણ સમર્થ છે? સો આપણા રિલેટિવ્સ, સ્વજનો, પેરેન્ટ્સ, કોણ? તો તીર્થ એટલે ચતુર્વિધ સંઘ, જેમાં સાધુ, સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકા. સાધુ, સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકા, આ ચારનો જેમાં સમાવેશ થાય છે એને તીર્થ કહેવાય છે. અને આ તીર્થની જે સ્થાપના કરે એને તીર્થંકર કહેવાય છે.
તીર્થંકર પરમાત્મા જે સમય કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે અને દેવો દ્વારા જ્યારે પ્રથમ સમવસરણની રચના થાય, પ્રભુની પ્રથમ દેશના થાય અને પ્રથમ દેશના સાંભળ્યા બાદ એવા કેટલાય આત્માઓ હોય જે પ્રભુના ચરણ શરણમાં પ્રભુની માત્ર એક જ દેશના સાંભળે અને મહાવ્રત સ્વીકાર કરી લે. જે મહાવ્રત સ્વીકાર કરે છે તેઓ સાધુ અને સાધ્વીજીના વેશમાં હોય છે, જેને એ ઉપરથી હજી એક વર્ડ આવે એને કહેવાય અણગાર. શું કહેવાય? આપ ઘણી વાર સાંભળતા હો છો, ઘણા એવા સંયમના સોંગ્સમાં પણ આપ આ વર્ડને સાંભળતા હો છો, જેને કહેવાય અણગાર. અણગાર એટલે કે જે મહાવ્રતનો સ્વીકાર કરે એવા જીવોને, એવા સાધકોને શું કહેવાય છે? અણગાર. અને ધર્મને, સાધુ ધર્મને, સંયમ ધર્મને અણગાર ધર્મ કહેવાય છે. પણ એવા કેટલાય જીવો હોય કે જે પ્રભુને કહે કે હે પ્રભુ, હું આપે દર્શાવેલા પંચ મહાવ્રતનો સ્વીકાર કદાચ નહીં કરી શકું, સંપૂર્ણપણે સંસારનો ત્યાગ નહીં કરી શકું, પણ સંસારમાં રહીને કંઈક ત્યાગ કરવા હું ઈચ્છું છું, અલ્પ ત્યાગ કરવા હું ઈચ્છું છું. અને એવા જીવો અણુવ્રતનો સ્વીકાર કરે, સાધુ પંચ મહાવ્રતનો સ્વીકાર કરે અને જે વિચારે કે હું સંપૂર્ણપણે આ સંસારનો ત્યાગ નહીં કરી શકું, એવા જીવો, એવા સાધકો અણુવ્રતનો સ્વીકાર કરે એટલે કે આઘાર ધર્મનો સ્વીકાર કરે અને શ્રાવક અને શ્રાવિકા તરીકે સ્થાપિત થાય. પ્રભુની માત્ર એક જ દેશના સાંભળીને. એટલે એવું કહેવાય કે જેને પોતાની આત્માની ચિંતા થાય ને એ જીવ આત્મચિંતન કરી શકે, અને જે જીવ આત્મચિંતન કરી શકે ને એ જીવ આત્માનું આચરણ પણ કરી શકે. જેને આત્માની ચિંતા થાય એ આત્મચિંતન કરી શકે અને આત્મચિંતન કરીને આત્માની માટે કંઈક સારું આચરણ પણ કરી શકે. જો અગર એ જીવ સંપૂર્ણપણે આચરણ કરે છે તો એ જીવને અણગાર કહેવાય છે. અને અગર જીવ થોડોક સંસાર અને થોડોક સંયમ, સંપૂર્ણપણે પાપનો ત્યાગ નથી અને અલ્પ અંશે વ્રતનો સ્વીકાર કર્યો છે, એવા જીવોને આઘાર ધર્મનો સ્વીકાર કરેલા કહેવાય. એટલે સાધુ, સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકા, આ ચાર મળીને શું ફોર્મ થાય છે? તીર્થનું ફોર્મેશન થાય છે. અને આ તીર્થના સ્થાપના થયા બાદ જે જીવો મોક્ષમાં જાય એવા જીવોને તીર્થ સિદ્ધા કહેવાય છે. આ ચાર બની ગયા છે. સાધુ સાધ્વીજીની પણ પ્રેઝન્સ છે અને શ્રાવક શ્રાવિકાની પણ પ્રેઝન્સ છે. એમના પ્રેઝન્સમાં જે જીવો મોક્ષમાં જાય એ જીવોને તીર્થ સિદ્ધા કહેવાય છે. પ્રભુ મહાવીરના શાસનમાં પ્રભુએ તીર્થની સ્થાપના કરી. ત્યારથી લઈને જંબુ સ્વામી સુધી જેટલા પણ જીવો મોક્ષમાં ગયા તે દરેકે દરેક જીવ તીર્થ સિદ્ધા કહેવાય છે. પ્રભુની એબ્સન્સ હોય કે પ્રભુની પ્રેઝન્સ હોય, પણ જે જીવ તીર્થની સ્થાપના થયા બાદ મોક્ષમાં જાય એવા જીવોને તીર્થ સિદ્ધા કહેવાય. અને આપણે સમજવાનો છે વર્ડ અતીર્થ સિદ્ધા. તીર્થ સિદ્ધા સમજાઈ ગયું. એના ઉપરથી આપણે સમજી શકીએ કે તીર્થની સ્થાપના થયા પહેલા જ હજી પ્રભુ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે કે ન કરે, પ્રભુ હજી કોઈ દેશના આપે કે ન આપે, હજી કોઈ સાધુ સાધ્વીજી શ્રાવક શ્રાવિકાનું ફોર્મેશન થાય કે ન થાય, એની પહેલા જ જો કોઈ જીવ મોક્ષની પ્રાપ્તિ કરી લે, કોણ હતા એવા? એવું કોણ હતું? જી દીપા દીદી. મથેણ વંદામી માસી. હાજી, મરુદેવા માતા. યસ, એવું કહેવાય કે મરુદેવા માતા
હજી તો ઋષભદેવ પરમાત્માને તો જસ્ટ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને ઋષભદેવ પરમાત્માને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એ સાંભળીને જે સમયે મરુદેવા માતાના દર્શન માટે નીકળ્યા ત્યારે એમના અંદરમાં અનિત્ય ભાવનાનું રટણ થવા લાગ્યું, અનિત્ય ભાવનાનું સ્મરણ થવા લાગ્યું કે જેને હું મારો માનતી હતી, જે પુત્ર મારો હતો એ પુત્ર પણ હવે મારો ન રહ્યો, એ પુત્ર પણ હવે મારાથી અલગ થઈ ગયો. અનિત્ય ભાવના ભાવતા ભાવતા મરુદેવા માતા ન પ્રભુની દેશના સાંભળી કે ન કોઈ પ્રભુના હજી તો દર્શન કર્યા હતા કે ન પ્રભુના કોઈ સાધુ સાધ્વીજીના દર્શન કર્યા હતા, માત્ર ને માત્ર પોતાના ભાવોને વિશુદ્ધિ કરતા કરતા મરુદેવા માતાએ મોક્ષની પ્રાપ્તિ કરી લીધી. હાથીના અંબાડી ઉપર બેઠા બેઠા માત્ર દૂરથી કેવળ જ્ઞાની તીર્થંકર પ્રભુના દર્શન કર્યા, એમને માત્ર જોયા અને જોતા વેત જ એમના હૃદયમાં અનિત્ય ભાવનાનું સ્મરણ થવા લાગ્યું અને ત્યાં ને ત્યાં જ તે મરુદેવા માતા મોક્ષની પ્રાપ્તિ કરી લીધી. હજી તો કોઈ સાધુ સાધ્વીજીનું ફોર્મેશન નહોતું થયું, હજી તો પ્રભુનો કોઈ દેશના જ નહોતી અપાણી, ન કોઈ સાધુ સાધ્વીજી હતા કે ન કોઈ શ્રાવક શ્રાવિકા હતા, એટલે ન તીર્થની સ્થાપના જ નહોતી થઈ. એટલે મરુદેવા માતા એવું કહેવાય કે તે અતીર્થ સિદ્ધા છે. કેવા છે? અતીર્થ સિદ્ધા. એટલે હવે આપને કોઈ પૂછે ને, ઘણીવાર આપ કંઈક વાંચન કરતા હો યા આપ સ્વયં ક્યાંક લુકાનનના દીદી છો યા શાસન પ્રભાવક છો યા આપ કોઈકને કંઈક ભણાવી રહ્યા છો ને આપને આ વર્ડ પૂછવામાં આવે કે અતીર્થ સિદ્ધા એટલે શું, તો હવે આપની પાસે આ વર્ડની ક્લેરિટી હોવી જોઈએ કે તીર્થની સ્થાપના પહેલા જે જીવ મોક્ષમાં જાય એને અતીર્થ સિદ્ધા કહેવાય છે. અને કોઈ પૂછે કે આ અવસરપીણી કાળમાં કોણ હતા અતીર્થ સિદ્ધા, તો મરુદેવા માતા આ અવસરપીણી કાળના કેવા હતા? અતીર્થ સિદ્ધા હતા. એટલે તીર્થની સ્થાપના પહેલા જ તેઓ મોક્ષમાં પધાર્યા હતા. એટલે જ એવું કહેવાય કે મોક્ષના દ્વાર આ અવસરપીણી કાળમાં સૌથી પહેલા પ્રથમ કોને ખોલ્યા? સૌથી પહેલા પ્રથમ કોને સ્પર્શ કર્યો? મરુદેવા માતાએ. આ થયું વર્ડ અતીર્થ સિદ્ધા. એના પછી આવે છે અન્ય લિંગ સિદ્ધા. બે પ્રકારના જીવો હોય જે મોક્ષમાં જાય, તે બે પ્રકારના હોઈ શકે. સ્વલિંગ સિદ્ધા હોય અથવા તો અન્ય લિંગ સિદ્ધા હોય. અન્ય લિંગ, અગેન ઇટ સ્ટાર્ટ્સ વિથ લેટર A. સ્વલિંગ સિદ્ધાને પહેલા આપણે સમજશું. સ્વલિંગ સિદ્ધા એટલે કે પ્રભુએ જે સાધુ જીવન સ્થાપિત કર્યું છે અને સાધુ જીવન માટે જે ઉપકરણો હોય, મોપતી છે, પછેડી છે, રજોહરણ છે, જે જીવ આ ઉપકરણ ગ્રહણ કરીને, ઉપકરણ ગ્રહણ કર્યા બાદ, સાધુ જીવન ગ્રહણ કર્યા બાદ, સંયમ જીવન સ્વીકાર્યા બાદ જે જીવ મોક્ષમાં જાય એવા જીવોને સ્વલિંગ સિદ્ધા કહેવાય છે. અહીંયા લિંગનો વર્ડ અર્થ છે ડ્રેસ. અહીંયા લિંગનો અર્થ છે તમારો વેશ. તમારો વેશ કયો છે? તમે કયા વેશમાં સિદ્ધશિલાની સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરો છો? તો જે પ્રભુએ જેવું કહ્યું છે, પ્રભુએ જે જીવન બતાવ્યું છે, સંયમ જીવન બતાવ્યું છે, એ જીવન સાથે એ સંયમ જીવનનો સ્વીકાર કર્યા પછી જે જીવ સિદ્ધ બને એને સ્વલિંગ સિદ્ધા કહેવાય છે. પણ પ્રભુ કહે છે કે ખાલી સાધુઓની, જૈન સાધુઓની જ મોનોપોલી નથી કે જૈન સાધુઓ જ મોક્ષમાં જઈ શકે, એવું નેસેસરી નથી. પણ જે જીવ સાધના કરતા કરતા ભેદ જ્ઞાનનો અનુભવ કરવા લાગે, એવા કેટલાય બીજા જીવો છે, એવા કેટલાય બીજા તાપસો છે કે જે કેટલાય વર્ષો સુધી સાધના કરતા હોય, જેને આપણા જૈન ધર્મ વિશે કંઈ ખબર નથી, પણ એવી પોતાની એક એકાંત સાધના કરતા હોય અને સાધના કરતા કરતા ધર્મનું, જૈન ધર્મ શું છે એ નોલેજ પણ નથી, મુપતિ કોને કહેવાય એ પણ નથી ખબર, પછેડી, રજોહરણ એ પણ નથી ખબર, પણ માત્ર ને માત્ર મારો આત્મા ને મારો શરીર અલગ છે, આવા પ્રકારના ભેદ જ્ઞાન થવા પર જે જીવો મોક્ષમાં જાય
એવા જીવોને અન્ય લિંગ સિદ્ધા કહેવાય છે. એવું પણ બને કે કદાચ તેઓ વ્હાઈટ ડ્રેસમાં ન હોય પણ ભગવા ડ્રેસમાં હોય, ઓરેન્જ કલરના ડ્રેસમાં હોય. એવા કેટલાય અનેકો તાપસો છે જે અન્ય ધર્મનું પાલન કરતા કરતા માત્ર રાઈટ વિઝન પ્રગટી જાય. શું રાઈટ વિઝન? કે મારું શરીર અને મારો આત્મા આ બે અલગ છે એ ભાવ થતા જ એવા જીવો જે મોક્ષમાં જાય એને અન્ય લિંગ સિદ્ધા કહેવાય છે. એવું પણ બની શકે કે સંન્યાસી અવસ્થામાં હોય અને સંન્યાસી અવસ્થામાં મોક્ષની પ્રાપ્તિ કરે. એવા એક આત્મા હતા વલ્કર ચિરિતાપસ. આગમોમાં એમનું નામ આવે વલ્કર ચિરિતાપસ, જે અન્ય ડ્રેસમાં અન્ય લિંગથી તેઓ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થયા. તો સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરવા માટે વેશ જરૂરી છે. વેશ સંયમ જીવનનો વેશ સંયમ જીવનના ઉપકરણની જરૂરી છે. પણ જો અગર તમારા ભાવોની વિશુદ્ધિ હોય, એટલે જૈન ધર્મ ભાવ પ્રધાન ધર્મ છે. જો અગર તમારા ભાવોની વિશુદ્ધિ હોય તો તમારી આસપાસમાં કોઈ પણ પ્રકારના નિમિત્ત હોય ને તો એ તમે સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી શકો છો. એટલે જ પ્રભુનો આ ધર્મ માત્ર જૈનોની જ મોનોપોલી નથી, પણ પ્રભુ કહે છે, સર્વજ્ઞ તીર્થંકર પ્રભુ કહે છે કે જો તું તારા ભાવોને પ્યોર બનાવી દઈશ ને, જો તું તારા ભાવોને પ્યોર બનાવીને કર્મક્ષય કરવાનો તું પુરુષાર્થ કરવા લાગીશ ને, પછી તું ગૃહસ્થ અવસ્થામાં હોય કે સંયમ અવસ્થામાં હોય, ભાવોને પ્યોર બનાવવું તે નેસેસરી છે. એટલે જ યાદ રાખવું કે આત્મચિંતન, જેને પોતાના આત્માની ચિંતા જાગે ને એ જ આત્મચિંતન કરી શકે, અને જે આત્મચિંતન કરી શકે ને એ જ આત્માનું આચરણ કરી શકે, અને જે આત્માનું આચરણ કરી શકે છે ને તે જ કોઈક ને કોઈક ભાવમાં કર્મોને ક્ષય કરીને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. એટલે આજના દિવસે આપણે કેટલા વર્ડ શીખ્યા, એક ક્વિક 2 મિનિટ્સમાં આપણે રિવિઝન કરી લઈએ, જેથી જેટલું અમે અહીંયાથી કહ્યું છે એ આપને યાદ રહે. કોણ કરાવી શકશે ક્વિક રિવિઝન? हीना दीदी, आप करावी सकશો? મથેન વંદામી મહાસતીજી, આપ સુખ સાતા મેં અવાજ સંભળાય છે? યસ આવે છે આપનો હા, અવાજ. હું થોડીક લેટ આવી, પણ મેં જેટલું સમજ્યું એટલું હું કહું છું. એક આપે તીર્થ સિદ્ધા કીધું કે જે તીર્થંકરની ને ધર્મની સ્થાપના થાય જ્યારે જે આત્માઓ ત્યારે મોક્ષ પ્રાપ્ત કરે ને તીર્થ સિદ્ધા કહેવાય. અતીર્થ સિદ્ધા એટલે કે ધર્મની એબ્સન્સના અંદર જે મોક્ષને પ્રાપ્ત થાય એ. જેવી રીતે મરુદેવી માતાનો આપણે એક્ઝામ્પલ આપ્યો કે મરુદેવી માતા ઋષભદેવ હજી તીર્થંકર નતા થયા, પણ ત્યારે જ મરુદેવી માતાને હાથી પર બેસ્યા જ એમને અનિત્ય ભાવનાનું સ્મરણ થયું અને મોક્ષ પામી ગયા. પછી આપે આત્મચિંતનની વાત કરી કે જેને પોતાની આત્માની ચિંતા હોય, પછી એ કોઈ બી વેશમાં હોય અને એ સતત એના પર વર્ક કરે, જેવી રીતે તાપસોને બધા. તો આત્મચિંતન, અતીર્થ સિદ્ધા, તીર્થ સિદ્ધા. પછી આપણે ભાવોનું કીધું કે ભાવોની વિશુદ્ધિ, જૈન ધર્મ એ આખો ભાવો ઉપર બેઝ છે. તમારા ભાવોની જેટલી વિશુદ્ધિ થશે એટલું આપ પરમ તત્વની નજીક જશો. ઓકે, ગુડ. આગળનું કોણ કહી શકશે? ફેની દીદી, જે આગળના વર્ડ સમજાવ્યા. ભવી જીવો ને અભવી જીવો. જી. ભવી જીવો મોક્ષમાં જવાની જેમાં એવું પાત્રતા હોય એ જ ભવી જીવો હોય. અને અભવી જીવોમાં પાત્રતા ન હોય એ દેવલોકમાં જે હોય એ લોકોને મોક્ષની પ્રાપ્તિ ન હોય. બરાબર છે. ઓકે, ખૂબ સરસ. આપ લોકો બહુ ભાવથી સ્ટડી કરો છો. સો અમે પણ એવું વિશ કરશું કે એટ ધી એન્ડ ઓફ ધ ચાતુર્માસ
જેમ આપને આની પહેલા મહાસતીજીએ પ્રેરણા આપી હતી કે આપની પોતાની જ એક આખી એન્સાઇક્લોપીડિયા બુક બની ગઈ હોય. સો લાઈક એટ એની મોમેન્ટ આપને કોઈ કંઈ પૂછે અથવા આપને કંઈ રિવિઝન કરવું હોય તો આપ ઇમિડિયેટલી જૈનિઝમના જેટલા પણ તત્વના વર્ડ્સ છે, જે આગમના વર્ડ્સ છે, જેને કહેવાય પારિભાષિક શબ્દો, જે આગમમાં આવે, તો આપ જ્યારે આગમ પણ રીડ કરતા હો તો આપના માટે આગમ રીડિંગ પણ એકદમ ઇઝી બની જાય એવા અમારા બધાના ભાવ છે. અમને જે પરમ ગુરુદેવ પાસેથી પ્રાપ્ત થયું છે, અમને જે અમારા મહાસતીજી પાસેથી પ્રાપ્ત થયું છે, એ નોલેજ અમે આપને સુધી પહોંચાડી શકે એ જ ભાવ સાથે આજની મંગળ ભાવના.